મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો ખાસ મારે આજે 18 વર્ષને જણાવવાનું કે મેં કીર્તિ પટેલનું રેકોર્ડિંગ વાયરલ કર્યું। મિત્રો એમાં 18 વર્ષને કહેવા માંગુ, તમે જોજો અને સાંભળજો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ને। મિત્રો હું તો હજી કહેતો આવું કે કીર્તિ પટેલ છે ને પૈસા તોર છે, એને તમે પૈસા આપી દો ને એટલે બંધ થઈ જાય। મેં એટલા મિત્રો મેં કીર્તિ પટેલના મુદ્દા સોલ્વ કર્યા, એનો મને એક પણ જવાબ આપ્યો નથી। હવે હું આના ભેગું રહેવું કે મલકી ભેગું ને? મિત્રો ને કીર્તિ પટેલને હું કહેવા માંગુ ને, તું અત્યારે એમ કે ને કે આપણે દેવતભાઈ ખવડની તે વાત કરી કે મને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી કે 50 લાખ રૂપિયા તને આપી દે, હું તું આ બંધ કરી દે। કીર્તિ હવે તું ધૂતારી થામા ને, જો તારી મેરે રેકોર્ડિંગ હોય તો તું રેકોર્ડિંગ વાયરલ કરી દે। 18 વર્ષ તારા ભેગા જો તારી મેરે રેકોર્ડિંગ હોય ને દેવતભાઈ ખવડનું, તો એ રેકોર્ડિંગ વાયરલ કર તો ખબર પડે કે તું તો હકીકતથી પૈસા તોડશો। તો આપણે સ્ટોરીઓને બધું સરાવતા આવડે એવું નથી। એટલે મિત્રો આ એક કીર્તિ પટેલ અત્યારે હાલમાં સાયકો થઈ ગઈ। હું સાયકો, એ ગાંડી થઈ ગઈ, કોઈ વાતથી ભેગું થતું નથી। પેલા મેં કીર્તિ પટેલ તને કીધું તું જાતું હોય છે વાયરમાં ને ગરી જાય ગાંડમાં, થઈ ગયું। એટલે તું માન મર્યાદા ને મોભામાં રહી જા, એમાં ફાયદો છે। પછી નો કહેતી કે મને કીધું નહીં ને। મિત્રો તું કીર્તિ પટેલ તું એમ કે ને કે હું એક સ્ત્રી છું, એક દીકરી છું, તો કીર્તિ તને શરમ આવવી જોઈએ। તું ભલે તું એક બેન છો, એક દીકરી છો, અમે ના નથી પાડતા। તું એક બેન છો, દીકરી છો, અમે તને ના જ નથી પાડતા, પણ તું અત્યારે હાલમાં હલકીની બીજાની બેનું દીકરીઓની તું અત્યારે ઉતારે, તારી લાયકાત શું છે? પેલા તું તારું જો ને તારું ચરિત્ર તું જો। અત્યારે તું બીજાની બેનું દીકરીઓને તું હાવ નાગીઓ કરે ને, તું હાવ જેમ આવે એ પણ ખોટું। તારી મેરે કઈ હાવ્યું એ પ્રૂફ તો નથી। એક સ્ત્રીની વેદના જો કીર્તિ પટેલ એક નો જોઈ રાખતી હોય ને ગમે એને ખોટે ખોટી એમ એક સ્ત્રી થઈને જો એક સ્ત્રીની વેદના નો સમજી રાખતી હોય ને, તો કીર્તિ પટેલ તારામાં તો ધૂળ પડી, ધૂળ તારા આખા બધીમાં તારામાં ધૂળ પડી। વધારે તું ન બોલાય એમાં ભલાઈ છે કીર્તિ પટેલ। પછી કહેતી નહીં કે મને કીધું નહીં। હજી હું માન મર્યાદા ને મોભામાં છું। મેં તને પહેલાથી જ કીધું તું, તારી જેટલી લડત છે એટલી જ મારી છે। શરૂઆત બેનું દીકરીઓની તું કરે છો, અમે નહીં। એટલા મુદ્દા અમે સોલ્વ કર્યા। કીર્તિ પટેલ મેરે એક મુદ્દો સાચો નથી। એટલે મિત્રો એ ફેક છે કીર્તિ પટેલ, એનામાં કોઈને ધ્યાન દેવું નહીં। જય મુરલીધર, જય શ્રી રામ, જય હિન્દ। સમજાઈને વંદન, બાકી અભિનંદન। જય શ્રી રામ। ને કીર્તિ પટેલ તું બેનું દીકરીઓ વિશે બોલશો એ કેટલું યોગ્ય કહેવાય? એ પણ તારી મેળે બધું ખોટું ને। મિત્રો હું 18 વર્ષને કહેવા માંગુ કે આહિર સમાજ બેનું દીકરીઓ માટે થઈ, ગાય માટે થઈને લડેલો છે આહિર સમાજ, સમજાણું ને? કીર્તિ હવે તું કોઈ બેનું દીકરીઓ વિશે બોલી તો તારા બધા જે ચરિત્રના છે આખા તારા જેટલા મારી મેરા પ્રૂફ છે ને, એ મને મુકતા જરાય વાર નહીં લાગે। એટલે હજી તને કહી દઉં કે બેનું દીકરીઓ વિશે બોલતા પહેલા 100 વાર વિચાર ને। કીર્તિ હલાવાય બીજા કોઈએ પણ બેન દીકરી વિશે મૂક્યું ને, ગમે એ સમાજની બેન દીકરી હોય તો હજી કહી દઉં માન મર્યાદા ને મોભામાં રહી જઈજો, પછી એના શિક્ષા બહાર કાઢતા આવડે મને। હું 18 વર્ષને કહેવા માંગુ કે કીર્તિ પટેલ હજી તમને કહી દઉં, કીર્તિ પટેલ સાયકો થઈ ગઈ, સાયકો ગાંડી છે, ગાંડી। એક બેન દીકરી ગાય માટે થઈને બલિદાન દેવું પડે ને, તો ત્યાં બલિદાન દેવાય તૈયાર છે। મારે દેવું પડે ને તો હું એ દેવા તૈયાર છું। એટલે સમજી લેજે।